વલસાડમાં ગૌ તસ્કરો બન્યા બેફામ. પાંડેરા ગામે પશુની તસ્કરી બાદ પોલીસ પર ચડાવી જીપ. જૂનાગઢના કેશોદમાં ભેદી ધડાકાથી લોકોમાં ડરનો માહોલ. 10 દિવસથી સતત થઈ રહેલા ધડાકાનું રહસ્ય અકબર. ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે આદિવાસી બીટીપીની ચીમકી. સરકાર છેડશે તો અમે છોડીશું નહીં. કોંગ્રેસની આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ પહોંચ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટની વહેંચણીને લઈને થશે ચર્ચા. જામનગરમાં જયેશ પટેલના ખોફથી ફરીથી માથું ઉંચકાયું. યુવા પાર્ક નજીક ટીના પેઢેડિયા પર કરાયું ફાયરિંગ. સૌરવ ગાંગુલીના હાર્ટનું ફરીથી થશે ઓપરેશન. 3માંથી 2 આર્ટરીમાં મુકાશે સ્ટેન્ડ. 2 જાન્યુઆરીએ પહેલા સ્ટેન્ડનું કરાયું હતું ઓપરેશન. નમસ્કાર, મંતવ્ય મધ્યાહનમાં આપની સાથે હું છું બિનલ. તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં જે સવારે ફાયરિંગની ઘટના બની હતી તે મામલાને લઈને વધુ માહિતી હાલ સામે આવી રહી છે. તો ટીના પેઢાડિયા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. શહેરના ઈવા પાર્ક વિસ્તારમાં આ ફાયરિંગની ઘટના બની હતી. તેને ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને હાલ તો સારવાર અર્થે ખસેડી દેવામાં આવી છે. તેમને સારવારને શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ પોલીસે પણ કાર્યવાહી આગળ શરૂ કરી દીધી છે. સમગ્ર બનાવને લઈને એસપી ભદ્રન તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટીના પેઢાડિયાને ભૂમાફિયાથી ધમકી મળી હતી. શંકાની સોય ભૂમાફિયા જયેશ પટેલ પર વારંવાર જઈ રહી છે. ફાયરિંગ કરી ત્યાંથી જે શખ્સો હતા તે ફરાર થઈ ચૂક્યા છે. પોલીસે તેમને પકડવા માટે તમામ પ્રયત્નો પણ હાથ ધરી દીધા છે, પરંતુ આ ફાયરની ઘટનાથી હાલ જામનગરમાં ખોફ જોવા મળી રહ્યો છે. જામનગરમાં વધુ એક વખત ભયનો માહોલ ઊભો થયો છે, કારણ કે લાલપુર રોડ પર આવેલ ઈવા પાર્કમાં આજે સવારે ફાયરિંગનો બનાવ બન્યો છે. જે રીતે અહીં જે ઈવા પાર્ક વિસ્તાર છે કે જ્યાં બાંધકામની સાઇટ આવેલી છે અને ત્યાં ટીના પેઢડિયા નામના જે વ્યક્તિ છે તે અહીં સવારે 8 વાગ્યાની આસપાસ આવ્યા. ત્યાં જે અજાણ્યા શખ્સો દ્વારા ધડાધડ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું અને એક ગોળી છે તે ટીના પેઢડિયાના જે મોઢાના ભાગે વાગી જતા તેમને હાલ જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ જે રીતે વાત કરવામાં આવે તો પોલીસ જે જામનગરની તેઓ દ્વારા નાકાબંધી સહિતની જે તમામ જે કામે લાગી ચૂકી છે અને જે અજાણ્યા શખ્સો છે તેમને ઝડપી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે. જો કે આ ફાયરિંગ પાછળનું જે કારણ છે તે હજુ સુધી અકબંધ છે, પરંતુ શંકાની સોય છે તે જામનગરના જે કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ પર ઉપર આવી. કારણ કે જે રીતે ભૂમાફિયા જયેશ પટેલ અને જે ટીના પેઢડિયા છે તેમના વચ્ચે જે મંદુક હતું અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જયેશ પટેલે ફાયરિંગ કરાવ્યાનું હાલ જે ચર્ચા છે તે પણ વહેતી થઈ છે. જો કે આ ફાયરિંગને લઈને જામનગરમાં ચકચાર મચી જવા પામી છે. કેમેરા પર્સન રાહુલ જોશી સાથે સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હાલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કચ્છના પ્રવાસે છે. તેઓ સરપંચો સાથે સંવાદ કરી રહ્યા છે. ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની કચ્છ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે. તેઓનું જે સરપંચ સંવાદ કાર્યક્રમ છે તે અંતર્ગત આજે તેઓ કચ્છમાં પ્રવાસે પહોંચ્યા છે. કચ્છમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભુજ એરપોર્ટ ખાતે જ ઢોલ નગાડા વગાડીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ તેઓ અહીંયા ચર્ચા વિચારણા કરશે. ત્યારે જિલ્લા તાલુકા પ્રમુખો સાથે પણ તેઓ આજે બેઠક કરવાના છે. સરપંચ સંવાદ બાદ તેઓ જિલ્લા અને તાલુકાના પ્રમુખો સાથે પણ સંવાદ કરશે. ભુજ સ્વામિનારાયણ મંદિરની તેઓએ સૌપ્રથમ મુલાકાત લીધી હતી. સી.આર. પાટીલે સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. એરપોર્ટ પરથી સીધા જ તે મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. તો સાંસદ વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના સ્વાગત પ્રસંગે. આ સાથે જ મંત્રી વાસણભાઈ આહિર, સંતો પણ ખાસ મંદિર મુલાકાત દરમિયાન તેમની સાથે જોવા મળ્યા હતા. ત્યારે સંતો દ્વારા મંદિરની તમામ માહિતી તેઓને આપવામાં આવી રહી હતી. સી.આર. પાટીલ જેવા પહોંચ્યા તેવા તુરંત જ તેઓ પહેલા સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે પહોંચ્યા. એરપોર્ટ પરથી તેમણે મંદિરની મુલાકાત લીધી હતી. તો એરપોર્ટ પર ખાસ ઢોલ ને નગાડા વગાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ તે મંદિરે પહોંચ્યા ત્યાં પણ સંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને સમગ્ર વિગતો તેમને આપવામાં આવી રહી છે.
આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિધાનસભા વાઇઝ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના અભિપ્રાય લેવાની પ્રક્રિયા ભાજપ દ્વારા લેવામાં આવી રહી છે. જેને લઈને ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, હિંમતનગર ખાતે સેન્સની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં વિધાનસભામાં તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો કે જેઓને પોતાની ઉમેદવારી નોંધાવી છે તો પ્રદેશની આજ્ઞા અનુસાર તમામ પ્રકારની ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી રહી છે. ટોટલ 8 જિલ્લા પંચાયત અને 30 તાલુકા પંચાયતના સંભવિત ઉમેદવારો માટે આજે ઉમેદવારના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આ પ્રક્રિયામાં ઉમેદવારોની શું સ્થિતિ છે, ઉમેદવારના ટેકેદારોનો શું મત છે, આ બધું ધ્યાને રાખી અને ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના સક્ષમ કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવશે. સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશની ગાઈડલાઈન મુજબ 3 નિરીક્ષકોને મોકલવામાં આવે છે. એમાં એક નિરીક્ષક મહિલા તરીકે ફરજિયાત છે, સિનિયર કાર્યકર્તાઓ નિરીક્ષક તરીકે થયા છે અને પ્રદેશની ગાઈડલાઈન મુજબ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સીટનું નીચેની બૂથ નીચેના કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના આવતા મોરચાના હોદ્દેદાર હોય, સંગઠનનો હોદ્દેદાર હોય, જિલ્લાનો હોદ્દેદાર હોય, પ્રદેશનો હોદ્દેદાર હોય, અમારી વિચારસરણીનો ભાજપના સરપંચ લોકો હોય, સહકારી આગેવાનો હોય અને સંગઠનના કાર્યકર્તાઓ બધાના જ અભિપ્રાય લેવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લા આહિર સમાજ દ્વારા વેરાવળમાં ભાજપમાં નવનિયુક્ત પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારોનો સન્માન સમારોહ રખાયો હતો. જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર, પ્રદેશ મંત્રી રઘુ આહિર, ઝવેરી ઠકરાર તેમજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય અને સાંસદ રાજેશ ચુડાસમા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ માનસિંહ પરમાર સહિત હોદ્દેદારોએ તેમનું સન્માન કર્યું હતું. પાટણ જિલ્લાના સમી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રામ રોજગારો દ્વારા અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે 51,000 રૂપિયાનું દાન અપાયું હતું. તો સંત રામગીરી બાપુ ખોરાસમ અને સંત ભરતપુરી બાપુ મોટી ચુંદરની ઉપસ્થિતિમાં સમિતિના જલા જાદવને દાન અર્પણ કરવામાં આવ્યું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. माननीय प्रधानमंत्री जो स्वयं एक एनसीसी कैडेट के रूप में देश की सेवा कर चुके हैं, युवा वर्ग के लिए सदैव एक प्रेरणा रहे हैं. તો દિલ્હી ખાતે જે રેલીનું આયોજન થયું હતું, જેમાં પ્રધાનમંત્રીએ ખાસ હાજરી આપી છે. પ્રધાનમંત્રી મોદીને ગાર્ડ ઓફ ઓનરથી નું નિરીક્ષણ પણ કર્યું હતું. क्या हमारे दिल में है, દિલ્હી કેડમાં એનસીસી દ્વારા આ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં પ્રધાનમંત્રી મોદીને ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. દિલ્હી કેડમાં એનસીસી રેલીનું આ આયોજન છે, જ્યાં ખાસ પ્રધાનમંત્રી મોદીએ હાજરી આપી છે અને તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ પીએમ મોદી એનસીસી જે આ લોકો છે તેમને સંબોધન કરશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ ત્યાં હાજર છે. ત્રણેય સેનાના વડાઓ પણ ખાસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. full glory of its charge. And following Under Officer Dharamveer are 4 horses with their flag bearers. On the extreme right, you see Under Officer Veer Abhimanyu Chipper on Tehzeeb, proudly bearing the army flag as the Prime Minister looks on. And next to the Under Officer is Corporal Anjali, mounted on Tufan and bearing the Indian Navy flag. The Indian Air Force flag was borne there by Under Officer Neeru Tawar on Tushar and Sergeant Quartermaster Ankit Tawar bearing the NCC flag riding on Messi. Ladies and gentlemen, closely following are the 17 marching contingents. As you see on your screen, moving towards the saluting dais,
That's the Andhra Pradesh and Telangana Directorate. Chest swelling with pride, heads held high, smartly marching contingent. Andhra Pradesh and Telangana led by Senior Under Officer P. Satish Kumar Reddy, placard bearer Senior Under Officer Adnan Pasha. Smart salute to the Honorable Prime Minister. Following close behind is Bihar and Jharkhand led by Senior Under Officer Shivanandan Kumar and Senior Under Officer Abhishek Kumar. And that's the Delhi contingent led by Senior Under Officer Rahul and the placard bearer Sergeant Rajiv Nayak. Well, these are the mellifluous tunes coming from the brass band. Bombay Engineering Group Center Kirki, led by Naib Subedar G.J. Binu, and the band tune जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. लौह पुरुष की रूहानी मिट्टी की खुशबू बिखेरता अगला मार्चिंग कंटिंजेंट गुजरात से. कंटिंजेंट कमांडर कैडेट ठाकुर पार्थ, प्लेकार्ड बेरर सीनियर अंडर ऑफिसर जडेजा हर्षद सिंह. गुजरात का दस्ता स्मार्ट सल्यूट माननीय प्रधानमंत्री को गौरवान्वित पल इतिहास के पन्नों में दर्ज होते हुए. इसके ठीक पीछे मां भारती का मुकुट कहे जाने वाली पावन धरती से अगला मार्चिंग कंटिंजेंट जम्मू कश्मीर तथा लद्दाख. कमान संभाली है कैडेट अमन सिंह ने, प्लेकार्ड कैडेट मनमीत सिंह. Well, that's the Karnataka and Goa Directorate, led by Senior Under Officer Somarth Gajanan Ghatke and the bearer of the placard, Senior Under Officer Purvi Gowda KM. Perfect synchronization. There are 17 directorates of the National Cadet Corps, and when you look at the NCC flag, you'll actually find 17 petals which are demonstrating them. Here comes the Kerala and Lakshadweep Directorate, ably led by Under Officer Rishikesh B.S. and the placard borne by Junior Under Officer Atul Krishnan. In their colorful military regalia is the military band from Army Medical Corps led by Naib Subedar Rajendra Singh, playing Kadam Kadam Badhaye Ja. Khushi ke geet gaye ja. And Colonel, what a moment of happiness for the young cadets here. बिल्कुल अमित जी, अगर आप देखें 23 जनवरी नेताजी का जन्मदिन पूरा राष्ट्र पराक्रम दिवस के रूप में मना रहा है और ये उनकी आजाद हिंद फौज का राष्ट्र गीत था. Absolutely, the graceful and enchanting patriotic song was the marching song of the Azad Hind Fauj. Here comes Madhya Pradesh and Chhattisgarh Directorate. इसकी कमान संभाली है सीनियर अंडर ऑफिसर यदुवेंद्र सोलंकी ने, प्लेकार्ड संभाला है जूनियर अंडर ऑफिसर राम प्रताप राजपूत. आंखों में इंद्रधनुषी सपने, हर मैदान फतेह करने का जज्बा. Prime Minister himself has been an NCC cadet, and so has been the Honorable Defence Minister. ओडिशा निदेशालय कैडेट आकाश कुमार नायक की कमान में बोर्ड मार्कर कैडेट सुमन गौड़ा चुस्ती फुर्ती से आगे बढ़ते हुए. कंधों पे आसमान उठाकर चले हैं हम,
सूरज हथेलियों पे उगाकर चले हैं हम। अबल अल्लाह नूर उपाया कुदरत दे सब बंदे। पंजाब, हरियाणा, हिमाचल प्रदेश तथा चंडीगढ़ के दस्ते की कमान कंपनी सार्जेंट मेजर अंशुल महंत के हाथों में, प्लेकार्ड बेरर सीनियर अंडर ऑफिसर अतुल वर्मा। Well, Punjab, Haryana, Himachal Pradesh and Chandigarh were the champion directorate last year. Who will get the honours today? We'll get to know as we now see the Rajasthan directorate. Ably led by Senior Under Officer Deepak Dhobi and the placard bearer Cadet Manaswini Sodha. Marching in a splendid formation. Next, we have contingent from Tamil Nadu, Puducherry, और उससे पहले पाइप एंड ड्रम बैंड जम्मू एंड कश्मीर लाइट इन्फेंट्री का नायब सूबेदार सुखदेव राज कदम कदम बढ़ाए जाके ट्यून बजाते हुए। And in the midst of this, I hope you all had a glimpse of the air show as well. And much more is going to be on the offer as we will catch the micro light flying. That's the Uttar Pradesh Directorate, led by Senior Under Officer Ajay Singh, and placard held by Senior Under Officer Abhay Yadav. Among the martial tunes, the entire environment inspires patriotism, martial awakening, and valor. Uttarakhand Directorate, led by Senior Under Officer Akhil Unyal, and the flag bearer Cadet Mayank Rawat. And now the West Bengal and Sikkim Directorate, led by Junior Under Officer Mohit Sharma, and flag borne by Senior Under Officer Noori Banu. युवा जुनून कुछ नया कर दिखाने का, जोश आगाज को अंजाम तक पहुंचाने का, हौसला नामुमकिन को मुमकिन कर दिखाने का और संकल्प देश को सर्वोच्च शिखर पर ले जाने का। नायब सूबेदार प्रवेंद्र सिंह के नेतृत्व में सुरमई धुन, Well, that's parasailing in action for you as we see Sergeant Jatin getting airborne. And a round of applause here from the Prime Minister. बहुत छोटा है कदे आसमान तेरा, तुझसे ऊंची तो मैं हौसलों की उड़ान रखता हूं। सार्जेंट जतिन क्षितिज से भी ऊंचे हौसलों के साथ, और इसके ठीक पीछे एक और पैरासेलर कैडेट राशि, खुशी के ख्वाब को ताबीर के सांचे में ढाला है। ये वो बेटी है जिससे मां के आंगन में उजाला है, और ये बेटी आज अपने हिस्से का सूरज खींच कर लाने के लिए तैयार। The parasailers are carrying the national flag. They are airborne right now. I am born to fly. Let me discover the limitless sky. I will spread my wings. I will learn how to fly. I will do what it takes to touch the sky. पक्षियों की तरह उड़ना देखने में काफी आसान लगता है, लेकिन इसके पीछे कड़ी मशक्कत। और ये कैडेट हिमांशु, तीसरे पैरासेलर, उन्हें गुमान है कि मेरी उड़ान कम है, मुझे यकीन कि आसमान कम है। माननीय प्रधानमंत्री भी तालियां बजाकर अभिवादन करते हुए इन युवा योद्धाओं का। Well, as we saw Sergeant Jatin, Cadet Rashi, Cadet Himanshu, one wonders what a feeling it must be to be suddenly airborne, Colonel.
जी हाँ, ये देखने में जितना आसान लगता है, इसके पीछे कई घंटे की मेहनत, पसीना, आपको तीव्र हवा के गति के विपरीत दौड़ना पड़ता है। And people here in attendance have their cameras out to capture these beautiful moments as now we see the tableaus coming nearer to the saluting dais. थल सेना की झांकी। एनसीसी के तीनों विंगों में थल सेना के कैडेट्स की संख्या सबसे अधिक है। इसके अंतर्गत कैडेट्स को ड्रिल, हथियारों का प्रशिक्षण, फायरिंग, मैप रीडिंग, शारीरिक योग्यता आदि अनेक गतिविधियों का प्रशिक्षण दिया जाता है, जिसका वर्णन इस झांकी में किया जा रहा है। एनसीसी अपने कैडेट्स को सिखाती है कि कोई भी बाधा इतनी बड़ी नहीं होती कि उसे पार न किया जा सके। एक दृढ़ प्रतिज्ञ व्यक्ति विश्व को झुका ही देता है। Well, cadets undergo training related to fieldcraft, battlecraft, and map reading. We have all learned maps in geography in our school, but when it comes to the armed forces and the cadets, even for the naval wing, map is an important tool. अगली झांकी नौसेना की झांकी, उन गतिविधियों का वर्णन जिसका प्रशिक्षण कैडेट एनसीसी में लेते हैं। Exposure is provided to the cadets to various facets of naval life like sailing, ship life, ship modeling and design. The sailing boat displayed on the tableau is the Enterprise class boat. And the air tableau after the naval tableau. So we can see the microlights flying in the formation they are creating. They are executing 3 aircraft formation. Tell us more about the microlight aircraft. Amit, these are Zen microlights, small light plane which weighs around 430 kgs. Ordinarily powered by a 450cc 4-cylinder engine, and it can fly at a speed of around 80 miles per hour. And the naval wing has been relying on this for the training of their cadets, and it can fly up to 14,000 feet. And we now have the tableau of social services and community development. Social services is so very important part of the cadet here at the NCC, whether it's the field of immunization, blood donation, yoga, Swachh Bharat Abhiyan, tree plantation, environmental conservation. These cadets have played a pivotal role. As we can see, the cadets watering the plants, spreading the eco-friendly message, and Prime Minister has always stressed that if it is not sustainable, it is not development. जी हाँ, सामाजिक क्षेत्र में महत्वपूर्ण योगदान कैडेट्स का। Meanwhile, the microlight landing is also spectacular, and one of the defining moments in just a bit will be when one of the microlights will land and a cadet will come out with a message for all of us. Now, what will be that message? Wait and watch. अभी आपने देखा था 3 माइक्रोलाइट, उन्हीं में से एक अभी मैदान में उतरता हुआ। अगली झांकी एनसीसी के योगदान के बारे में। भीषण संघर्षों एवं चुनौतियों का वर्ष 2020, जब पूरी दुनिया कोरोना के भय से आशंकित थी, एनसीसी के कैडेट्स ने इस वैश्विक महामारी में सेवा एवं समर्पण की नई इबारत लिखते हुए अभूतपूर्व कार्य किया। एनसीसी के महानिदेशालय द्वारा 1 अप्रैल 2020 को एक्सरसाइज योगदान का आगाज किया गया। देश के चारों कोनों में 1.5 लाख से भी ज्यादा कैडेट्स ने अपनी इच्छा एवं निस्वार्थ भाव से विभिन्न तरीके से योगदान किया। जैसा कि आप देख रहे हैं अमित, किस प्रकार कैडेट माननीय प्रधानमंत्री के सामने पेश करते हुए। So even as the microlight aircraft continues to land in the background, we see multiple things happening. Here we see young cadets dressed in the PPE and helping out create awareness among the people at large on the COVID. And now, under the leadership of Prime Minister Modi, as India has developed multiple vaccines, one would also rely on the NCC to help in awareness of the vaccination program as well. Whether it was distributing rations, manning COVID-19 helplines and data centers, NCC cadets have played a very important role. इसी बीच आप
देखें अमित किस प्रकार वो तीसरा माइक्रोलाइट मैदान में उतरता हुआ। Well, as far as microlight formation is concerned, today it was led by Wing Commander Mudaliar and Group Captain Vinod. One more aircraft was piloted by Wing Commander Narayan and Cadet Mansi Badoria. And the third aircraft was piloted by Wing Commander Grime and Group Captain Shiv Kumar. कोविड की विभिन्न गतिविधियां, अमूल्य योगदान। Here comes the third microlight, which has just landed. It has taken a U-turn and it is trying to come towards the dais. There is something in store for us. As you see, a cadet coming out of this microlight. And she's carrying a message. That's Cadet Mansi Badoria. Mansi Badoria running towards the Prime Minister. She has a message. Let us see what is in store for us this morning. It appears as if a message has come from the heaven. Here it goes. Rashtra Sarva Pratham, nation first. Our heart to love you, O motherland. One undivided soul, one hope, one purpose, one devotion towards a great divine goal. And this noble goal is nation first, always and every time. क्योंकि देश है तो हम हैं. Thank you very much for that message of nation first, as we now see the colorful dresses and the youth all set to present the cultural program, the vibrant colors of the Republic of India. Just the other day we celebrated the 72nd Republic Day, and here we are, युवाओं का सपना, आत्मनिर्भर हो देश अपना. India, a cultural nation for thousands of years. करियप्पा परेड ग्राउंड पूरी तरह से भरा हुआ. युवाओं का सपना, आत्मनिर्भर हो देश अपना, इसकी थीम पर रंगारंग कार्यक्रम. कैडेट अतुल्य भारत का प्रस्तुतिकरण भी करेंगे. नृत्य एवं संगीत हमारी भारतीय संस्कृति का एक महत्वपूर्ण हिस्सा है. खुशी, सुख, दुख, प्रेम, डर सभी भावों को जाहिर करने का जरिया है. अनेक रूपों को जन्म देता है ये नृत्य, कभी आशा के रूप में, कभी कल्पनाओं के रूप में, तो कभी भावनाओं के रूप में. Malkham is an ancient Indian sport, and here are young cadets demonstrating the importance to boost immunity and concept of holistic fitness, good physical health, mental well-being, agility, balance. मैं यहाँ बताना चाहूंगा, मलखम का इतिहास छत्रपति शिवाजी के समय से है, जब उनके नौसैनिक इसका प्रयास करते थे अपनी शारीरिक क्षमता को बढ़ाने के लिए. તો જે રીતે આપે સમગ્ર નિહાળ્યું, તો હાલ આટલું જ. બસ આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.